માં અખિલેશ્વરી બિરાજમાન છે. નવરાત્રિની આ નવલી રાત્રો આવી છે. સર્વત્ર માનો જય જયકાર છે. માના ચરણે આ ગરવી ગુજરાતણો ગરબે ઘૂમે છે. ત્યારે ચાલો ગાઈએ અને શક્ય હોય તો ગરબે પણ ઘૂમીએ કે માતાજીના ઊંચા મંદિર ને નીચા મોલ. એક વાતનો તમને પણ ખ્યાલ છે ને મને પણ ખ્યાલ છે કે માતાજીના બેસણા તો ઊંચા જ હોય છે અને એ ઊંચાઈએ જવા માટે જ માતાજી આપણને પ્રેરે છે કે આવો ભક્તો આવો, તન મન તપ અને શક્તિ દ્વારા મારા સુધી પહોંચો. માતાજીના ઊંચા મંદિર નીચા મોલ. શોભા ઘણી રે
ઝૂલવું અને ઝૂલાવવું એટલે ઝૂલણા. રઢિયાળી રાતે તાળીઓના તાલે અને રંગતાળીના સથવારે એક વણઝારી ઝૂણલા ઝૂલતી હતી. એ શું ઝૂલતી હતી? ક્યારે ઝૂલતી હતી? અને આ વણઝારી એટલે કોણ? આ સમગ્ર જીવનની વણઝારમાં આપણે સૌ વણઝારા જ છીએ. આપણો આજનું ઠેકાણું આ છે, કાલનું ઠેકાણું ક્યાંક બીજે હશે, પરમ દિવસનું ઠેકાણું ક્યાંક ત્રીજે હશે. એવા વણઝારા એટલે આપણે, અને આપણામાંની જ એક વણઝારણ ઝૂલણે ઝૂલતી હતી. એમ આપણે પણ ચાલો ને આ ગરબે ઝૂમીએ. એક
ગરવો ગિરનાર એટલે રેવતાચળ. હિમાલયથી પણ આ પર્વત જૂનો છે. અમારો આ જગ જૂનો ગિરનાર વાદળથી વાતું કરતાં કરતાં આ પર્વતરાજને સંગાથે મારી માવડી અંબાજીના પણ બેસણા છે. ગઢ ગિરનારના કાંગરે મારી મા અંબાજી બિરાજ્યા છે. શરણ્યે વરણ્યેસુ કારુણ્ય પૂર્વે હિરણ્યોદરા સ્વૈર ગમ્યતિ પુણ્યે નમસ્તે નમસ્તે ભવાની મા અંબા નમસ્તે, તને વારંવાર વંદન. મા અંબા તને વારંવાર વંદન. હે સોરઠ ધરા સોહામણે ઓલો ગરબો ગઢ ગિરનાર આકાશે ધજામતી અરે રે આવો અંબાનો દરબાર.
યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મનામ કૃતદિયામ હૃદયેશુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા ત્વામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. આદ્ય શક્તિ માં અંબાને વંદન કરીને સૌને જય અંબે, જય માતાજી. એકમથી પૂનમ સુધીના માવડીના ગુણગાન ગાતી આ આરતી ઘરે ઘરમાં ગવાય છે. એવી આ આરતી જય આદ્યા શક્તિ માં, જય આદ્યા શક્તિ. ચાલો ને આપણે બધા પણ સાથે મળીને ગાઈએ. જય આદ્યા શક્તિ